આજ તો અમદાવાદ ખરીદી કરવા જાય ને બે વાર ગાડીમાં પંચર પડ્યું. ખાઓ માં કસમ. તો આપણે સવારના 100 વાગે નીકળી જતા ખરીદી કરવા માટે, પણ અડધમાં પહોંચે ને એવું જ ગાડીમાં પંચર પડી ગયું. અને આદુ પંચર કરે ને એટલી વારમાં તો અરવિંદભાઈ રીલ બનાવી લાશી. પાછા ભાઈએ તો જેક લગાવ્યો, ટાયર ખોલ્યું અને લગાવી લાશું નવું ટાયર. પંચર કરાવીને આવી જાય ગેસ પુરાવા ના આદુ અરવિંદભાઈ તો શિંગુલાળે રા. પાછી અહીંયાથી નીકળી જાય ને આવી જાય અમદાવાદ અને આ ગાડી પાર્ક કરી લેશે ને હવે જવાનું છે ખરીદી કરવા. તો આપણે રિક્ષામાં બેસીને નીકળી જાય ખરીદી કરવા. હું સોમો અને ગાડી ડ્રાઈવર. પણ જેવા અહીંયા પહોંચ્યા ને એવા જ પહેલા તો 40 વાળી દાબેલી ખાધી. આ તો દાબેલી 40 નહીં મળે. મેં ગરીબ હું. પછી આપણે અહીં તો શર્ટની, ટી-શર્ટની અને જીન્સના પેન્ટની ઘણી બધી ખરીદી કરી અને પછી બોરિયા બિસ્તરા ભરી નીકળી જાય. અને તમને એક વસ્તુ બતાવું તો અમદાવાદમાં તો દારૂનો સેલ હોય. પાછા અહીંયાથી ખરીદી પતાવીને રિક્ષામાં બેસીને નીકળી જાય અને આવી જાય જમવા. જમવાનું આવી ગયું અને શું વાત કરું, એક નંબર જમવાનું હતું. સ્પેશિયલી પનીરની સબ્જી તો મસ્ત હતી. જમીન અહીંયાથી નીકળી જાય અને આવી જાય ગાડી અને આ તો બીજી વાર ગાડીમાં પંચર પડ્યું પૂરું. પછી અમારે ગાડી ડ્રાઈવર તો જેક લગાવીને સેન્સવાઈને વળજી જાય ટાયર ખોલવા. ટાયર ખોલીને અહીં પંચર કરાવી લાશું અને આ તો મને મારું બાળપણ યાદ આવી ગયું. એ પાછું અમદાવાદની બજારમાં પાછા નવું ટાયર સડેલાશું અને હવે આપણે ખરીદી પતી જશે અને અરવિંદભાઈ ની આવે ને એમની રાહ જોઈને બેહવાનું છે. પાછા ખરીદી કરીને આવી જાય અને આપણે અહીંયાથી નીકળી જાય. તો ફરી મળીશું એક નવા મિની બ્લોગમાં. જય માતાજી.